નમસ્કાર મિત્રો, મારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે। આજે આપણે વાત કરવાના છીએ રાજ દરબારમાં રાજા અને દીવાન સાથેની ઘટના। કાઠિયાવાડની કરમી ધરતી માથે કંઈક દેશી રાજ રજવાડા રહી ગયા છે। એ માલ્યું ત્રંબાવટી નામનું એક નગર છે। એમાં ત્રંબકસેન નામનો રાજા રાજ કરે છે। આ રાજાને પ્રેમાશા નામનો એક દીવાન, પ્રેમાશાને અવસ્થા આંટો લઈ ગયેલી એટલે કાળે કરીને એનું અવસાન થયું। પ્રેમાશાના પદ ઉપર ડાહ્યાશા નામનો નવો દીવાન આવ્યો। મરનાર પ્રેમાશા દીવાનને વીરચંદ નામનો એક દીકરો। કહેનારા કહી ગયા છે કે 10 ડાહપણ 16 સાન અને 20 ભલપણ ને વાન। છોકરો જ્યારે 10 વર્ષનો થાય ત્યારે એનામાં ડાપણ ના આવે, 16 વર્ષનો થાય ત્યારે સાનભાન ના આવે અને 20 વર્ષનો થાય ત્યારે એનું રૂપ અને બુદ્ધિ ખીલીને ભલપણ ના આવે તો પછી થઈ રહ્યું એનો અવતાર એળે ગયો એમ માની લેવાનું। વીરચંદ એની માને કહે છે કે માળી, મારા બાપુ છે એ શું કામ ધંધો કરતા હતા? દીકરા, તારા બાપુ રાજના દીવાન હતા। ઈ વખતની વાત જ થાય એવી નથી। ઈટાણે આપણી જબરી જાહો જલાલી, સૌ સલામો ભરતા। વખતની વાતું છે। હતું એનું ગયું ને નતું એનું થયું। અટાણે આપણી પડતી દિશા છે એટલે ભોજ્યો ભાવ પૂછતો નથી। ઘર ઘસાઈ ગયું છે, લક્ષ્મી વગર લપોડમાં લેખાવી છે। મરનાર ઘરબાર ગયા એમની હારે હંધુઈ ગયું। એમ કહીને ડોહીએ ઊંડો નિહાહો નાખ્યો। વીરચંદ કહે, માં, ચિંતા ફિકર કરશો માં, માલિકની મહેરબાની હશે તો સૌ સારાવાના થશે। ગયેલું પાછું આવશે ને લીલા લહેર થશે। વીરચંદ તો ભણી ગણીને બાજંદો થયો। 14 વિદ્યા અને 64 કળામાં પ્રવીણ થયો। બાપ દાદા તરફથી વારસામાં મળેલ ચતુરાઈનો ખજાનો એનામાં ઠાંસીને ભરાઈ ગયો છે। આમ બરાબર તાલે બાલે થઈ ચૂક્યા પછી એણે નસીબ અજમાવવાનો વિચાર કર્યો। વીરચંદ એક દી એની માને કહે છે કે માં, મારા બાપુ કેવો પોશાક પહેરતા હતા? માએ તો પટારામાં સાચવી રાખેલાના બાપુના સુરવાળ, જામો, પાઘડી, મોજડી અને તરવાર કાઢી આપ્યા। વીરચંદ તો ઉપડ્યો કાપડના વેપારીને ત્યાં જઈને કહે કે દીપચંદ શેઠ, આ માયલું કાપડ તમારી પાસે હશે? દીપચંદ શેઠે કાપડ હાથમાં લઈને નાણી જોઈ, પછી કહે, પૈસા ખર્ચો તો મળે, ના ચમ મળે? વીરચંદે તો મોંઘા મૂલનું અસલી કાપડ મૂલવ્યું ને નાણાં ચૂકતે કરી દીધા। પછી એ તો ઉપયો ગીધા મેરાઈને ત્યાં। ગીધો મેરાય તો રાજ રજવાડાના લુગડા સીવે છે। સિલાઈ એટલે એના બાપની। આખી ત્રંબાવટી નગરીમાં એની સિલાઈ જેવી કોઈની સિલાઈ આવતી નથી, એટલે મોં માગ્યા દામ લઈને એ લુગડા સીવી દે છે। વીરચંદ કહે છે કે ગીધા મેરાય, અદલ આવાજ લુગડા સીવી દો, તલવાર ફેરફાર નો પડવો જોઈએ। પછી વીરચંદ માવજી મોચીના હાટે આવ્યો। એના બાપની મોજડી બતાવીને કહે કે કારીગર, અસલ આવી જ મોજડી બનાવી દો। માવજી મોચીએ કહ્યું કે આમાં તે શી ધાડ મારવાની છે? આને આંટિયું ખવડાવી દે એવી અસલી મોજડીઓ હું બનાવી જાણું છું। વીરચંદને વાતમાં રસ પડ્યો। એણે કહ્યું, કેવી તે પહેરીને પગલા માંડે એથી વળી માયલી પાથી રામ રામ ના શબ્દો સંભળાય એવી। વાહ કારીગર, ધન્ય છે તારી કળાને। આપણે તો એવી મોજડી સીવી દો। મૂળાના પતિકા રોખા પૂરા 25 રૂપિયા થશે। 25 ના કાકા, આપણી ચાના છે મોડું સીધવટા વાટું। વીરચંદે તો ગીધા મેરાએ સીવેલા ચીનાઈ રેશમનો સુરવાળ અને ઝરિયાન જામો પહેર્યા। અવળા આંટાળી ચાંચાળી પાઘડી બાંધી। માવજી મોચીએ સીવેલી મખમલની મોજડીઓ પહેરી। હાથમાં શિરોહી શમશેર લીધી। એની માને નમન કરીને એ તો દરબારમાં ગયો। આગળ ઠઠ દરબાર ભરાણો છે। સોનાના સિંહાસન પર રાજા બિરાજમાન છે। પ્રધાનો, સામંતો, દરબારો ને ભાયા તો બેઠેલા છે। અમલ કસુંબા ઘૂંટાઈ રહ્યા છે। માયલી પા દિલ્હીના દીવાન જેવું રૂપેરી હોકો ફરી રહ્યો છે। બારોદ દરબારને જાજેરા રંગ દઈ રહ્યા છે। એવે મોકે વીરચંદ કચેરીમાં ગયો। એ તો એક કોર પગરખાનો ઢગલો પડેલો ત્યાં જઈને બેઠો। વેળા થઈ એટલે કચેરી બરખાસ્ત થઈ। પછી એ ઉઠીને ઘેર ગયો। 1 દી, 2 દી, 3 દી એમ દી ઉપર દી દળવા માંડ્યા। કોઈ એની સામે બોલે કે ચાલે? સરદારો મોંમાં મોં નાખીને ગુપસુપ કરે છે કે બાપ દીવાનો એટલે દીકરો દીવાન પદું લેવા હાલી નીકળ્યો છે। એમ કાંઈ દીવાન પદું માર્ગમાં રેઢા પડ્યા છે તે મળે? 1 દી બરાબર કચેરી ભરાણી છે। એની માલપા રાજાની નજર વીરચંદ પર પડી। એણે કહ્યું, તું નીત આવે છે, કંઈ બોલતો નથી કે ચાલતો નથી, નિરાતે બેસીને જોયા કરે છે, તારે કાંઈ કહેવું? વીરચંદે તો અદબભેર ઊભા થઈને કીધું કે બાપુ,
આપ રજા દ્યો તો પૂછું. રાજા કહે, પૂછને ભાઈ. એટલે કે કહે કે બાપુ બુદ્ધિ ખાય શું? હત તારીની ડાગળી ઠેકાણે છે કે ચયકી ગઈ છે? બુદ્ધિ થોડી બકરી હતી તે એને ખાવા જોઈએ. એક દરબારી બોલ્યો કે બાપુ વાયડા ટાંડા જેવડું એવડું ઈ છે દીનો ગામમાં આટા મારતું થઈ ગયું છે. અરે લેપચુની વાત ન સાંભળજો. રાજા વિચારના ઝોલે ચડી થોડી વાર પૂછી કહે કે પ્રધાનજી, જી મહારાજા. છોકરાનો સવાલ સાવ કાઢી નાખ્યા જેવો નથી હો. બુદ્ધિને સરાણે ચડાવે એવો છે. તમે ચતુર સુજાણ છો, જવાબ દ્યો. બાપુ જરા વિચાર કરવો પડે એવી વાત છે. એની છોકર રમત ગણાય એટલે નાખી દીધા જેવો સવાલ પૂછી બેસે, પણ મારાથી કાંઈ ઓછો એવો જવાબ દેવાય? એટલે 2 દી વિચાર કરવાની તક આપો. 2 દી ચેડે એમાં આપણે શું ખાટું મોડું થઈ જવાનું છે? લ્યો બસ. પછી કચેરી બરખાસ્ત થઈ. ડાહ્યાશા દીવાનને ચેન પડતું નથી. એને તો બેઠે કે ઉઠે જપ નથી. ખાવા પીવાનું ભાવતું નથી. એની બુદ્ધિ બહેર મારી ગઈ છે. એને થઈ ગયું મારું મગતરું જ્યાં ફળદ્રુ ભેજામાંથી આવો સવાલ પૂછે છે. મારો તો દીવાન પદાનો સવાલ છે. કાલે ઉઠીને સવાલનો જવાબ ના દઈ શક્યો ને રાજાએ દીવાન પદું આંચકી લીધું તો એને તમર ચડી ગયા. બકરીના મોંમાં કારીંગડું. ડાયાશાને કાંઈ કરતા મળતા શું મળી ગયેલું દીવાન પદું? એને દીવાન પદાની ખુરશી ડોલ મડોલા થતી લાગી. એટલે એ તો આપના રાયને ખબર ના પડે એમ છાનો માનો વીરચંદના ઘેર ગયો. વીરચંદે તો ઢોલિયો ઢાળ્યો. ઢોલિયા માથે મૂંઢા હાથનું ગાડલું નાખી દીધું. ઉજળા દૂધ જેવું ઓછાળ પાથરી દીધું ને ડાયાશે દીવાનને માનબાનથી બેસાડ્યો. ઘરની સંપત પ્રમાણે સરભરા કરી. ડાયાશે દીવાન કહે કે દીકરા, તે સવાલ પૂછ્યોનો જવાબ તારા વગર બીજો કોઈ નહીં દઈ શકે. તું મને કહે કે બુદ્ધિ ખાય શું? વીરચંદે માપી દીધું કે ડાયાશે દીવાન કેટલા પાણીમાં છે. હવે એનો કુહાડીયા હાથો બેસી ગયો. એણે તો તાણી જાલીને કીધું કે ઈ ન કહેવાય, પણ તું કહે ઈ આપું. ગરજવાન ડાયાશા દીવાને કહ્યું. ઓહ કહીને વીરચંદે ડોકું ધૂણાવ્યું. રૂપિયા 1000 રોકડા ગણી દઉં? ના. 2000 દઉં? તોય નહીં. 5000 દઉં? ના રે ના. અરે 10,000 રૂપિયા દઉં. વીરચંદે તોલ તોડ્યો કે 10,000માં જવાબ દેવો ખોટો ન કહેવાય. એટલે એ કહે કે સાંભળો, બુદ્ધિ ગમ ખાય. ડાયાશાહે વીરચંદ પાછી સવાલનો વિગતવાર જવાબ સાંભળી લીધો. બીજે દી કચેરી ભરાણી. રાજા કહે કે પ્રધાનજી, સવાલનો જવાબ દો કે બુદ્ધિ ખાય શું? બાપુ બુદ્ધિ ગમ ખાય. બુદ્ધિશાળી માણસ સમય વર્તે છે, સંજોગો ઓળખે છે અને ગમ ખાઈ જાય છે. સમય પાગે શોખથી મારે છે એટલે બુદ્ધિશાળી ગમ ખાય છે. રાજા કહે શાબાશ પ્રધાનજી, વાતની ગળ બેસી ગઈ. એટલે દરબારીઓએ ડોકા હલાવી કહેવા માંડ્યા કે માળું કહેવું પડે હો. દીવાનો જવાબ 16 વાલ ને 1 રતી છે. પછી રાજા વીરચંદને કહે કે બીજું કાંઈ પૂછ્યું છે? હા બાપુ, બુદ્ધિ ગમ તો ખાય પણ બુદ્ધિ પીવે શું? રાજા કહે પ્રધાનજી, જી મહારાજ, દઈજો ઉત્તર. બાપુ 2 દીની મુદત આપો. 2 દી પછી આપણે ત્યાં 4 દીના દુકાળ છે. પછી કચેરી બરખાસ્ત થઈ. ડાયા દીવાનને થયું મારું બેટું ભારે થઈ. પેલા સવાલનો જવાબ મેળવવા તો 10,000 ખર્ચા. હવે આનો જવાબ મેળવો હોય તો ઈ મોઢે માગે એટલા દેવા પડશે. શીર સલામત તો પાઘડીનો ક્યાં ટોટો છે? આય કને તો દીવાનપણાનો સવાલ છે. ડાયાશા તો બિલ્લી પગે પહોંચ્યો વીરચંદના ઘેર. આ તો બેઠા, આગી પાછી વાતું થઈ. પછી કહે કે બુદ્ધિ પીવે શું? ન કહેવાય. 10,000 રોકડા ગણી દો? 15,000 દઉં? તો કહું સાંભળો, બુદ્ધિ વાત પીવે. ડાયાચંદે વીરચંદ પાસેથી પૂરેપૂરો જવાબ સાંભળી લીધો. બીજે દી કચેરી ભરાણી. રાજા કહે કે પ્રધાનજી, સવાલનો જવાબ દો કે બુદ્ધિ પીવે શું? ડાયાશે દીવાનને તો વીરચંદનું ચાવેલું ચાવવા માંડ્યું. બાબુ બુદ્ધિ ગમ ખાઈને વાત પીવે. 2 માણા વાત કરતા હોય તો ચતુર સુજાણ નર તરત વાત પામી જાય. અડધા અક્ષરમાં આખો શબ્દ સમજી જાય. વાતનો મરખ પારખી લે. પછી પડ પાસા પોબાર ફતેના ડંકા. રાજા કહે કે શાબાશ પ્રધાનજી. એમ કહીને ડાયાશાનો ખભો થાબડ્યો. દરબારીઓ કહેવા મંડાણા કે વાહ ડાયાશા, બલિહારી છે તમારી બુદ્ધિને. પછી રાજા વીરચંદને કહે કે હવે કાંઈ પૂછ્યું છે? વીરચંદે ઉભા થઈને અદબભેર કીધું કે આપની રજા હોય તો પૂછું. રાજા કહે પૂછો પૂછો.
અમને જાણવાનું સમજવાનું મળે છે. અમારા ડાયાશા દીવાનીનો જવાબ દઈ દે છે. વીરચંદ કહે કે બુદ્ધિ રહે ક્યાં? રાજા કહે પ્રધાનજી. દઈજો જવાબ. ડાયાશા દીવાનને કહે કે બાપુ વિચાર કરવાની તક આપો. એમ કઈ આડેધડ જવાબ ઓછો દઈ દેવાય છે? વિચાર કરો બેદી પછી. આપણે ક્યાં ઉતાવળ છે? પછી કચેરી બરખાસ્ત થઈ. ડાયાશા દીવાનની બુદ્ધિ તો બુઢી થઈ ગઈ હતી. એણે તો વીરચંદને ત્યાં ગીરો મૂકી હતી, એટલે એ તો કાળી રાતે ઉપડ્યો વીરચંદના ઘેર. ડાયાશા દીવાનને જોઈને વીરચંદને મનમાં થયું કે આવવા દો. બોરડી પરથી ટપોટપ બોર ખંખેરી લે એમ હું ખંખેરી લઉં છું. આવડે નહીં ને તાવડે બેસે. ઉપલો માળ ખાલી છે ને બેસી ગયો છે દીવાન બધું ડોળવા. જેટલી વિશે 100 થાય એની હવે ખબર્યું પડશે. ડાયાશા દીવાન કહે કે દીકરા, હંધી વાતું પછેડી ઓઢીને ભલે સુઈ રહી, પણ એટલું કહે બુદ્ધિ રહે ક્યાં? વીરચંદ કહે કે નૈવેદ ધર્યા વગર દેવ રીઝતા હશે? નૈવેદમાં 9,000, એટલામાં કોણ હાથ નાખે? 15,000 દો, 20,000 દો, અરે 25,000 દો. હવે તો જવાબ દઉં, સાંભળો. બુદ્ધિ પંચમાં રહે. વીરચંદે તો ચીરી ફાડીને જવાબ દઈ દીધો ને ડાયાશા દીવાનને ગોખી માર્યો. બીજે દી દરબાર ભરાયો. રાજા કહે કે પ્રધાનજી, પેલા સવાલનો જવાબ દો કે બુદ્ધિ રહે ક્યાં? પછી ડાયાશા દીવાન જેમ પઢાવેલો પોપટ પડે એમ બોલી કહ્યું કે બુદ્ધિ પંચમાં રહે. પંચ એ જ પરમેશ્વર. એક માણસ સ્વાર્થની વાત કરે, કોઈનો પક્ષ લે કે અન્યાય આદરે, પણ પંચ બેઠું હોય ત્યાં ન્યાય તોળાય. પંચની બુદ્ધિ કદાપી બગડે નહીં. મારી મચેડીને માલિકને પંચના છાબડે આવ્યા વગર છટકો નથી. તેથી કહેવાયું છે કે બુદ્ધિ પંચમાં રહે. વાહ પ્રધાનજી, ડાપણનો દરિયો તો અહીં જ ભર્યો છે. એમ કહીને દરબારીઓ ડોલી ઉઠ્યા. પણ ભીતરનો ભેદ તો ડાયાશે દીવાનનો માયલો જાણતો હતો. આની પાસે સમજદાર મનેક વીરચંદની બુદ્ધિ પર વારી ગયા. એ માહો માહે કહેવા માંડ્યા, ભાઈ, નાનો તોય રાયનો દાણો. એનો બાપ કોણ હતો? બાપ કરતા બેટા સવાયા પાકે એનું નામ. રાજા વીરચંદને કહે કે ભાઈ, હવે કાંઈ પૂછવું છે? વીરચંદ કહે, હે બાપુ, પ્રધાનને પૂછો કે બુદ્ધિ આપે શું? ડાયાશા દીવાનના તો પૂઠિયા ફાટવા માંડ્યા. એને થવા માંડ્યું કે આના બુદ્ધિના ખજાને તો મારો લક્ષ્મીનો ખજાનો લૂંટાવી લીધો. હવે ઘરબાર વેચવા છે કે શું? ડાયાશા દીવાન કહે, બાપુ, સવાલ જરા અટપટો છે, એટલે અઠવાડિયાની અવધ આપો. તમારું અઠવાડિયું તો અમારું પખવાડિયું. બોલો હવે. પછી કચેરી બરખાસ્ત થઈ. ડાયાશા દીવાને બુદ્ધિનું દેવાળું કાઢેલું એટલે એની ચાંચ બુડતી નથી. જીવ આકળ વિકળ થાય છે. મોં પર ચિંતાની રીંછડીયું રમવા માંડી. ડાયાશા દીવાનના ઘરવાળા સમજુ શેઠાણી કળી ગયા કે દીવાનના દલડામાં દુઃખનો ડુંગર ખડકાણો છે. જમતા જમતા ડાયાશા દીવાનના હાથમાંથી કોળિયો હેઠે પડી ગયો. સાચા મોતીડે ગૂંથ્યો વીંજણો ઢોળતા સમજુ શેઠાણીએ કીધું કે શેઠ, માનો ના માનો પણ તમે ચિંતાના ચક્રાવે ચઢી ગયા લાગો છો. ડાયાશાહે હેડે પીડી રાખેલો આગળિયો ઉઘાડી નાખ્યો. પ્રેમાશા દીવાનનો દીકરો વીરચંદ નીત ઉઠીને ભરી સભામાં સવાલ પૂછી લુગડા ખેંચે છે. એને સવાલ માથાનું દહીં કરી નાખે એવા હોય છે. હું મોં માગ્યા દામ દઈને એની પાસેથી સવાલના જવાબ જાણી લઉં છું. આમ ને આમ હાલે તો કુબેરનો ભર્યો ભંડાર તળિયા ઝાટક થઈ જાય. ચતુર સુજાણ સમજુ શેઠાણી કહે કે તમે એમ કરો ને, આપણી દીકરીનો સંબંધ કરી દો ને. આપણી એકની એક લાડકવાઈ દીકરી છે ને આવો મૃત્યુ દીવો લઈને શોધવા જાઓ તોય હાથમાં થોડો આવવાનો છે, એટલે બેડો પાર. આપણે તો એક કાકરે 2 પંખી વિંધાઈ જશે. વણ જોયું મુહૂર્ત 13 ને 30. કોઈ બ્રાહ્મણને પૂછવાની જરૂર નથી. કરો કંકોના. ડાયાશાને હૈયે વાત બેસી ગઈ. સમજો શેઠાણીની બરછીની ધાર રાખી બુદ્ધિ પર એ વારી ગયો. નીત ચોરી છુપીથી પગલા ભરતો ડાયાશા ઉઘાડા છોગે ઉપડ્યો. એ તો ગયો વીરચંદની મા પાસે ને માગું નાખ્યું. ડોસીએ છટકબારી રાખી કે મારે દીકરાનો મત જાણવો પડે, એટલે હું કાંઈ કહી શકતી નથી. સાંજે વીરચંદ ઘેરાયો એટલે ડોસીએ માંડીને વાત કરી. વીરચંદે કીધું કે આપણને રહેવા માટે દીવાનની અડધી હવેલી કાઢી દે તો હા ભણજો. બીજે દી સવારના પોરમાં ડાયાશા આશા ભર્યો આવ્યો. વીરચંદની માએ કહ્યું, વીરચંદનું એવું કહેવું છે કે દીવાન અડધી હવેલી કાઢી દે તો વાત પાકી. અડધી શું કામ? આખી દઈ દઉં તો? અમારે તો દીકરી દઈને દીકરો લેવાનો છે. રૂપિયો અને નાળિયેર ઝીલાયા.
ઢોલીડા ધડુકી ઉઠ્યા. ત્યાં ત્યાં કરતા ટાપુ વડે શરણાઈના સૂર છેડ્યા. લીલી પીળા વાંસની ચોરી ચિતરાઈને વરકન્યા રંગે ચંગે પરણી ઉતર્યા. બરાબર પખવાડીએ કચેરી ભરાણી. ડાયાશે દિવાનની જોડાજોડ વીરચંદનું આસન નખાઈ ગયું છે. રાજા કે પ્રધાનજી જવાબ દો કે બુદ્ધિ આપે શું? ડાયાશા દિવાન કહે બાપુ, આજે સવાલનો જવાબ અમારા જમાઈરાજ આપશે. દરબાર દિંગ થઈ ગયો. ઘણા ખરા દરબારીઓ આંખ્યું ચોળવા મંડાણા કે આપણે ઊંઘમાં તો નથી ને, આ શું થઈ ગયું? વીરચંદ અજાબ વાળીને ઊભો થયો. પછી બોલ્યો કે બાપુ રજા દો તો કહું. રાજા કહે કહો કહો. અમે સાંભળવા તો ત્યારનાય તલપાપડ થઈ રહ્યા છીએ. વીરચંદ કહે બુદ્ધિ વિદ્યા દે, બુદ્ધિ ધન દોલત દે ને બુદ્ધિ દિવાનની દીકરી દે. ડાયાશા દિવાન કહે કે બાપુ મોજ સરીખા રંગજનની અરજ સાંભળો. હવે અમારા જમાઈ રાજને દિવાન બનાવો. હું ગલડેરો થયો છું, કામકાજ ઓછું બને છે અને આ રિયા રાજના કામ કશી વેળાએ કાંઈ ને કાંક આડું વેતરાઈ ગયું તો એટલે અમને રામની માળા ભજવાયો. મારા જમાઈરાજ ચતુર સુજાણ છે, વળી આંટી ઘૂંટીની રાજ રમત એમના લોહીમાં વળેલી છે, એટલે દિવાન થાય એમાં રાજનું ભલું છે. ગડક દઈને ગળામાં જેમ શીરાનો કોળિયો ઉતરે એમ રાજાના ગળે વાત ઉતરી ગઈ. રાજાને થઈ ગઈ વીરચંદ દિવાન બને તો મારો દરબાર દીપી ઉઠે. એટલે એમણે ડાયાશા દિવાનની અરજ સ્વીકારી લીધી. દરબારીઓએ પણ વાતને વધાવી લીધી અને મંગળ મુહૂર્ત જોવરાવીને રાજાએ વીરચંદને દિવાન પદું દઈ દીધું. પછી વીરચંદ કહે બાપુ બુદ્ધિ રાજનું દિવાન પદું દે. હંધાય ડોકા ડોલાવીને બોલી ઉઠ્યા માળી વાતય સાચી છે હો. બુદ્ધિ કોઈના બાપની છે? મોરના ઈંડા થોડા જ ચિતરવા પડે. મિત્રો વિડીયો પસંદ આવ્યો મારી ચેનલ સબસ્ક્રાઈબ કરો, ફોલો કરો, શેર કરો. મળી આવી જ ઘટનાને પ્રેરણાદાયક વાર્તાઓ સાથે આગળના વિડીયોમાં બન્યા રહેજો મારી ચેનલ સાથે. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે.